નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 એકાઉન્ટમાં બીજું પ્રકરણ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ બીજા પ્રકરણમાં આપણે અગાઉ જે ધંધાકીય વ્યવહાર અને એના જે વર્ગીકરણ એટલે કે એના જે પ્રકાર છે એ પ્રમાણે આપણે રોકડ વ્યવહાર, પછી ઉધાર વ્યવહાર અને જે મિશ્ર પ્રકારના વ્યવહાર હોય એટલે કે આર્થિક અને બિન આર્થિક વ્યવહાર એને કેવી રીતે ઓળખી શકાય તો એ વિશે આપણે સમજ્યા હતા. હવે આજે આપણે થિયરીમાં બીજો જે મુદ્દો છે વાઉચર એટલે કે બિલ, એના પ્રકાર આજે આપણે સમજીશું. એટલે તમારી બુકમાં તમે આ રીતે આગળ હવે ટાઇટલ લખો, વાઉચરનો અર્થ અને એના પ્રકાર. તો સૌથી પહેલાં આપણે વાઉચર કે બિલ જે છે એનો આપણે અર્થ જોઈએ. વાઉચર જેને અંગ્રેજીમાં આપણે બિલ કહીએ છીએ, તો એનો અર્થ એટલે આપણે જુઓ બજારમાં પણ આપણે કોઈ પણ ખરીદી કરવા માટે જ્યારે જઈએ ત્યારે આપણે જે વસ્તુ ખરીદીએ એનું બિલ લેવાનો આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ. તો જે વસ્તુ આપણે ખરીદીએ છીએ એનું જે બિલ હોય તો એને હિસાબી ભાષામાં વાઉચર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એ જ રીતે ધંધામાં નિયમિત રીતે જે જુદા જુદા ધંધાકીય વ્યવહારો એટલે કે આર્થિક વ્યવહારો જે થતા હોય છે તો એનો જે લેખિત પુરાવો છે, બરાબર, આપણે ખરીદી કરવા જઈએ છીએ તો આપણે બિલ લઈએ છીએ. શા માટે? કે આપણે જે ખરીદી કરી છે એનો એક લેખિત પુરાવો આપણી પાસે હોય છે. એટલે ઘણીવાર દુકાનદારો પણ આપણને કહેતા હોય છે કે ભાઈ બિલ તમારું સાચવીને રાખજો. એટલે ભવિષ્યમાં ગમે ત્યારે પણ આપણે એ વસ્તુ બાબતે કોઈ પણ તકલીફ થઈ હોય, બરાબર, કે કોઈ પણ મુશ્કેલી હોય તો એ બિલ જે છે એ એનો પુરાવો બતાવે છે કે ભાઈ આ વસ્તુ આપણે ખરીદી હતી. તો એ જ રીતે ધંધામાં આપણે નિયમિત રીતે જે આર્થિક વ્યવહારો થતા હોય છે તો એ દરેક પ્રકારના વ્યવહારનું બિલ હોય છે. પણ બિલ જે છે એ ધંધાકીય રીતે આપણે જોઈએ, ધારો કે આપણે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદીએ તો એ આપણા માટે ખરીદીનું બિલ છે, બરાબર. તો એવી રીતે ધંધામાં જે અનેક પ્રકારના જુદા જુદા વ્યવહારો થાય છે, ધંધામાં આપણે અનેક વ્યક્તિઓ કે અનેક સંસ્થાઓ સાથે આપણે નિયમિત રીતે લેવડ દેવડ કરીએ છીએ. તો એ દરેક જે વ્યવહારો થતા હોય છે તો એનું એક પ્રમાણિત બિલ ધંધામાં ઊભું થતું હોય છે. એટલે ધંધામાં બિલના જે જુદા જુદું સ્વરૂપ અથવા તો એના જુદા જુદા પ્રકાર હોય છે એ આજે આપણે સમજીશું. પણ પહેલાં આપણે વાઉચરનો અર્થ જે છે, બિલનો અર્થ, તો બિલનો અર્થ છે એમાં આ રીતે લખો કે ભાઈ ધંધામાં નિયમિત રીતે થતા આર્થિક વ્યવહારોના લેખિત પુરાવાને વાઉચર કહેવાય છે. એટલે આ રીતે વાઉચર કે બિલ એનો અર્થ એ છે કે ધંધામાં નિયમિત રીતે જે જુદા જુદા પ્રકારના જે આર્થિક વ્યવહારો આપણે થાય છે તો એ આર્થિક વ્યવહારો જે છે એનો જે લેખિત પુરાવો, બરાબર, એને વાઉચર કે બિલ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે વાઉચરનો અર્થ જોયો, હવે એના પ્રકાર આપણે જોઈએ. એટલે આગળ આ રીતે લખો કે વાઉચર જે છે એના જુદા જુદા પ્રકાર નીચે મુજબ છે, બરાબર. વાઉચરના જુદા જુદા પ્રકાર નીચે મુજબ છે. તો એમાં સૌથી પહેલું આપણે જોઈએ તો આપણે ખરીદીનું બિલ અથવા આપણે કેશ મેમો કે ક્રેડિટ મેમો જે બોલીએ છીએ તો એ રીતે પણ પ્રકાર આપણે જોઈ શકીએ કે ક્રેડિટ મેમો, ક્રેડિટ એટલે કે ઉધાર, બરાબર, ક્રેડિટ મેમો. તો એ આપણે
ધંધાની અંદર ઉધારથી આપણે માલ કે મિલકત જે ખરીદીએ એનું જે બિલ હોય, ખરીદીએ અથવા તો વેચીએ, બરાબર, એનું જે બિલ હોય એને ક્રેડિટ મેમો કહેવાય છે. બરાબર, એટલે આપણે ક્રેડિટ મેમો છે એમાં એ રીતે લખો કે માલ કે મિલકત, બરાબર, માલ મિલકતનું ઉધાર ખરીદ વેચાણનું જે બિલ, ખરીદ વેચાણનું બિલ એને ક્રેડિટ મેમા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ ધંધાની અંદર આપણે કોઈ વેપારી પાસે ઉધાર માલ ખરીદીએ કે મિલકત ખરીદીએ તો એનું જે બિલ આપણને મળે એ ક્રેડિટ મેમો છે. એ જ રીતે આપણે માનો કે ધંધામાં કોઈ ગ્રાહક હોય તો એને આપણે ઉધારથી માલ વેચીએ તો એનું જે બિલ હોય એને ક્રેડિટ મેમો કહેવાય. પછી બીજો પ્રકાર આપણે જોઈએ તો કેશ મેમો, બરાબર, કેશ મેમો બીજો પ્રકાર. કેશ એટલે રોકડ, બરાબર, તો રોકડેથી આપણે ધંધામાં જે માલ કે મિલકત ખરીદીએ, માલ મિલકત રોકડેથી ખરીદ વેચાણનું જે બિલ હોય તો એને આપણે કેશ મેમો એને કહેવામાં આવે છે. બરાબર, તો આ રીતે આપણે ધંધાની અંદર જો ઉધાર માલ કે મિલકતની ખરીદી કરીએ કે વેચાણ કરીએ તો એનું જે બિલ હોય એ ક્રેડિટ મેમો એને કહેવામાં આવતું હોય છે. અને જો ધંધાની અંદર આપણે રોકડેથી કોઈ વેપારી પાસેથી આપણે બરાબર રોકડેથી માલ કે મિલકત ખરીદીએ કે એને વેચીએ તો એનું જે બિલ હોય તો એને કેશ મેમો કહેવામાં આવે છે. તો જે ધંધામાં માલ મિલકતના ખરીદ વેચાણના જે વ્યવહારો નિયમિત રીતે થતા હોય છે, એટલે જો ઉધાર ખરીદી કે વેચાણ કરવામાં આવે એનું આ બિલ છે, અને જો રોકડેથી ખરીદ વેચાણ કરવામાં આવે, બરાબર, એનું જે બિલ છે તો એને કેશ મેમો કહેવામાં આવે છે. પછી આપણે ત્રીજું બિલ જોઈએ તો ઉધાર ચિઠ્ઠી. ઉધાર ચિઠ્ઠી તો ઉધાર ચિઠ્ઠી જે છે એ આપણે ધંધાની અંદર જે ઉધાર આપણે માલ ખરીદ્યો હોય, બરાબર, એનું જે બિલ હોય છે તો એને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે ખરીદેલો માલ જે પરત કરવામાં આવે, બરાબર, ખરીદેલ માલ પરત કરવામાં આવે તેનું બિલ, બરાબર. એટલે ઉધાર ચિઠ્ઠી માટે આ યાદ રાખજો કે આપણે જે વેપારી પાસેથી આપણે માલ ખરીદ્યો હોય, બરાબર, ધંધાની અંદર એ વેપારીને આપણે માલ પાછો આપીએ તો એ વ્યક્તિ એમાં શું છે કે જે વેપારીને આપણે પાછો આપીએ એ માલ લેનાર કહેવાય. તો આપણે જે ઉધાર જમાના જે નિયમો આપણે આગળ આવશે એટલે એ ઉધાર જમાના નિયમ પ્રમાણે શું છે કે સામેની વ્યક્તિ લેનાર હોય તો એનું ખાતું ઉધાર થાય. તો એ રીતે જે વેપારી પાસેથી આપણે માલ ખરીદ્યો હોય એને આપણે માલ પાછો આપીએ તો એનું ખાતું આપણે ઉધાર કરતા હોઈએ છીએ. એટલે એનું જે બિલ હોય એને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે જોઈએ તો જમા ચિઠ્ઠી. જમા ચિઠ્ઠી તો જેવી રીતે આપણે ખરીદેલો માલ છે એ આપણે કોઈ વેપારીને પરત કરીએ એનું બિલ ઉધાર ચિઠ્ઠી છે. તો એ જ રીતે આપણે માનો કે કોઈ ગ્રાહક છે અને આપણે ઉધારથી માલ વેચ્યો હોય અને એ આપણને પરત કરે, બરાબર, તો એ ગ્રાહક આપણા માટે આપનાર થઈ જાય છે. એટલે કે એનું ખાતું આપણે આપણા ચોપડામાં આપનાર તરીકે જમા કરવું પડે. એટલે એનું જે બિલ હોય, બરાબર, એને જમા ચિઠ્ઠી કહેવાય છે. એટલે એમાં આ રીતે લખો કે, બરાબર, વેચાણ માલ પરતનું જે બિલ હોય, વેચાણ માલ પરત લેવામાં આવે તેનું બિલ, બરાબર. તો આ ચાર બિલ જે આપણે તમે જુઓ તો એ ધંધામાં જે માલ મિલકતના જે ખરીદ વેચાણના જે વ્યવહારો થતા હોય છે અને એમાંથી માનો કે માલ પરત આવે એવા જે વ્યવહારો થતા હોય છે તો એને લગતું આ જે છે એ બિલ છે, બરાબર, ક્રેડિટ મેમો.
તો એ ધંધામાં ઉધારથી આપણે માલ કે મિલકત ખરીદીએ એનું બિલ છે કેશ મેમો. તો એ રોકડેથી આપણે ધંધામાં માલ કે મિલકત ખરીદીએ એને લગતું બિલ હોય, બરાબર. પછી ઉધાર ચિઠ્ઠીમાં આપણે જોયું કે ખરીદ માલ પરત કરવામાં આવે એનું એ બિલ છે, જમા ચિઠ્ઠી છે, બરાબર. એ રીતે આપણે આગળ હવે પાંચમું આપણે જોઈએ તો માનો કે ચેકનું અડધિયું. તો આપણે બેંક સાથે જે લેવડ દેવડ કરીએ છીએ ચેક દ્વારા, તો ચેક તમે જોયો જ હશે. તો ચેક જે હોય છે તો એનો જે કાઉન્ટર પાર્ટ જેને કહેવાય કે આપણે કોઈ પણ વ્યક્તિને માનો કે ચેક લખીને આપીએ, તો આપણે એને ચેક લખીને જ્યારે આપીએ છીએ, જ્યારે આપણે માનો કે બેંકમાંથી પૈસા ઉપાડીએ ચેક દ્વારા, બરાબર, અથવા તો આપણે કોઈ પણ વ્યક્તિને ચેક લખીને આપીએ, તો એનું જે અડધિયું હોય છે એ આપણે એક પુરાવા તરીકે આપણી પાસે રાખીએ છીએ. એટલે એના આધારે આપણને ખબર પડે છે, બરાબર, કે ભાઈ આપણે કઈ વ્યક્તિને કઈ તારીખે કેટલી રકમનો ચેક આપ્યો, અથવા બેંકમાંથી આપણે આપણા ખાતામાંથી જો ચેક દ્વારા પૈસા ઉપાડ્યા હોય, બરાબર, કે આપણા ખાતામાં આપણે છે, બરાબર, જે આપણે ચેકનું અડધિયું જે પ્રકાર જોયો એ પ્રમાણે આપણે આગળ હવે બિલ જે છે એનો છઠ્ઠો પ્રકાર આપણે આગળ એ રીતે લખો, બેંક પે ઇન સ્લીપ. બેંક પે ઇન સ્લીપ. પે શબ્દ જે છે એમાં વચ્ચે ડેશ કરજો. બેંક પે ઇન સ્લીપ, બરાબર. એટલે આપણે જે બેંકમાં આપણે આપણા ખાતામાં જે પૈસા ભરીએ એનું આ બિલ છે. બેંકમાં ખાતામાં રોકડ રકમ કે ચેક ભરવામાં આવે, બરાબર, તેનું બિલ. એટલે જેમ આપણે ચેકનું અડધિયું છે એની જે આપણે વાત કરી એ જ પ્રમાણે આપણે બેંક પે ઇન સ્લીપ એટલે કે બેંકની અંદર આપણે આપણા ખાતામાં પૈસા ભરવા માટે આપણે સ્લીપ રાખતા હોઈએ છીએ, એની સ્લીપ આવે છે. એટલે જે વેપારીઓ કે ધંધાદારીઓ હોય છે એ શું નિયમિત રીતે પોતાના ખાતામાં લેવડ દેવડ કરતા હોય છે. એટલે રોજે રોજ જે એમને રોકડ રકમ મળી હોય કે, બરાબર, જે એમના જે દેવાદારો હોય તો એની પાસેથી ચેક મળ્યા હોય તો એ રકમ એ એમના ખાતામાં ભરે છે. ધારો કે આપણને કોઈ વ્યક્તિએ ચેક આપેલો હોય તો આપણે એ ચેક આપણે આપણા ખાતામાં ભરીએ છીએ. એવી જ રીતે વેપારીઓ જે છે, ધંધાદારીઓ છે, એ પોતાના બેંક ખાતામાં ચેક જે રોકડ રકમ એને પ્રાપ્ત થઈ હોય અથવા તો કોઈની પાસેથી એને ચેક મળ્યા હોય તો એ એના ખાતામાં ભરે છે. એટલે એમાં પણ આપણે જે સ્લીપ ભરવામાં આવે તો એનું જે અડધિયું હોય એ પણ આપણે એની પાસે રાખીએ છીએ, એનો જે કાઉન્ટર પાર્ટ હોય ચેકની જેમ, બરાબર. તો એને આપણે બેંક પે ઇન સ્લીપ તરીકે એને ઓળખવામાં આવે છે. પછી આપણે આગળ સાતમો પ્રકાર જોઈએ તો રસીદ અથવા તો પહોંચ જે કહેવાય બિલ તરીકે. એટલે જે રોકડેથી આપણે ધંધાની અંદર જે બધી ચૂકવણીઓ કરતા હોઈએ છીએ તો એને લગતું આ એક રસીદ કે પહોંચ એ પ્રકારનું આ બિલ છે. ધારો કે તમે સ્કૂલમાં ભણતા હોય ને તમે એની ફી ભરો, બરાબર, તો એ ફી તમે ભરી છે તો એના પુરાવા તરીકે તમને રસીદ આપવામાં આવતી હોય છે. તો એ રીતે ધંધાની અંદર પણ એ જ રીતે આપણે જે વ્યક્તિઓને કે જે સંસ્થાઓને આપણે રોકડેથી પૈસા ચૂકવીએ તો એનું જે બિલ હોય તો એની રસીદ કે પહોંચ એના લેખિત પુરાવા તરીકેનું જે બિલ છે, બરાબર, તો એ બિલને આપણે રસીદ કે પહોંચ કહેવાય છે. એટલે એમાં આ રીતે લખો કે ભાઈ ધંધામાં રોકડેથી નાણાંની ચૂકવણી જે કરવામાં આવે, નાણાંની ચૂકવણી કે વસૂલાતનું બિલ. તો ટૂંકમાં ધંધામાં રોકડની જે લેવડ દેવડ થતી હોય છે એનું જે બિલ, તો એને રસીદ કે
પહોંચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે 8મું બિલનો જે પ્રકાર છે એ આપણે જોઈએ તો ખર્ચનું વાઉચર. ખર્ચનું વાઉચર એટલે ધંધાની અંદર આપણે જે સામાન્ય જે લોકો હોય, બરાબર, એને આપણે જે ખર્ચ ચૂકવતા હોઈએ છીએ, બરાબર, એટલે કે ધંધામાં માનો કે ઓફિસમાં જે કર્મચારીઓ કામ કરતા હોય તો એને આપણે પગાર, દરેક વ્યક્તિને પગાર ચૂકવવામાં આવતો હોય, બરાબર. એવી રીતે આપણે ધંધામાં જે નિયમિત રીતે માલના બધા વ્યવહારો થતા હોય છે તો એમાં મજૂરી કે રિપેરિંગ ખર્ચ ને આ બધું જે કંઈ ચૂકવવામાં આવે કે જુદી જુદી વ્યક્તિઓની આપણે સેવાઓ લેતા હોય તો એને જે ખર્ચ ચૂકવવામાં આવે તો આ દરેક સંજોગોમાં શું છે, એનું વાઉચર બનાવવામાં આવતું હોય છે, બરાબર. કારણ કે આપણે ધંધાની અંદર માનો કે કોઈ મજૂર હોય એને આપણે મજૂરી ચૂકવી 100 રૂપિયા, 200 રૂપિયા કે 500 રૂપિયા, તો એ મજૂર પાસે કંઈ એનું બિલ હોતું નથી, બરાબર. આપણે એનું વાઉચર બનાવવું પડે છે અને એ મજૂર છે એની એમાં સહી લેવામાં આવતી હોય છે કે ભાઈ અમે તને 500 રૂપિયા ચૂકવ્યા, બરાબર. એ રીતે ધંધામાં આપણે જોઈએ તો ઓફિસમાં જે કંઈ 4-5 માણસો માનો કે કામ કરતા હોય તો એ જે કામ કરે છે જે ઓફિસમાં, બરાબર, તો એને દર મહિને પગાર ચૂકવવામાં આવતો હોય, બરાબર. તો એ પગાર એને વાઉચર બનાવી અને એને પગાર ચૂકવવામાં આવે છે. તો આવી રીતે જે ખર્ચ આપણે ચૂકવીએ છીએ, બરાબર, ધંધામાં, તો એનું જે બિલ હોય છે એને ખર્ચનું વાઉચર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એમાં એ રીતે લખો કે ધંધામાં, બરાબર, ચૂકવવામાં આવતા જુદા જુદા પ્રકારના ખર્ચાઓનું બિલ, બરાબર. ધંધામાં આપણે જુદા જુદા પ્રકારના જે ખર્ચાઓ ચૂકવવામાં આવતા હોય છે એનું બિલ, બરાબર. દાખલા તરીકે આપણે પગાર ખર્ચ, એટલે કે ધંધામાં જે કર્મચારીઓ કામ કરે છે એને આપણે જે પગાર ચૂકવતા હોઈએ તો એ કર્મચારી પાસે કંઈ બિલ નથી હોતું, બરાબર. આપણે એને પગાર ચૂકવ્યો છે તો એના પુરાવા માટે આપણે એનું વાઉચર, પગારનું વાઉચર બનાવવામાં આવતું હોય છે અને એમાં એની સહી લેવામાં આવતી હોય છે, બરાબર. એટલે કે પગાર ખર્ચ, મજૂરી ખર્ચ. તો આવી રીતે જે ધંધામાં ખર્ચા અમુક આવા જે ચૂકવવામાં આવતા હોય છે, બરાબર. કોઈ એવું બીજા ઘણા એવા ખર્ચા ધંધામાં, લારી ભાડું ચૂકવવામાં આવે, કોઈ એવા બીજા પરચુરણ ખર્ચા, ચા પાણી નાસ્તો જે છે એના ખર્ચા હોય તો એના માટે આવી રીતે ખર્ચનું જે વાઉચર છે એ બનાવવામાં આવતું હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાઉચર છે એ આપણે હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો લખવાની આપણે જે શરૂઆત કરીએ છીએ તો એના માટે વાઉચર જે છે એનો બેઝિક પાયો છે. જે બધા બિલ, બરાબર, આપણે અગાઉ પણ જે હિસાબી પદ્ધતિની પ્રક્રિયા છે એની વાત કરી હતી તો એમાં બરાબર, જે પહેલો તબક્કો જે છે હિસાબો લખવાનો એ આપણે વાઉચરો બધા જે હોય છે એને ફાઇલિંગ કરવાનો હોય છે. એટલે કે ધંધામાં જે નિયમિત રીતે બધા વ્યવહારો થતા હોય છે તો એના આ જે જુદા જુદા પ્રકારના જે બધા બિલ હોય છે, આપણે જે બિલના પ્રકાર જોયા કે ક્રેડિટ મેમો, કેશ મેમો, ઉધાર ચિઠ્ઠી, જમા ચિઠ્ઠી, બરાબર. તો આ બધા જે બિલ છે, ચેકનું અડદિયું, બેંકમાં આપણે પૈસા ભર્યા હોય કે આ તે તો એનું સ્લીપનું અડદિયું, તો આ બધા જે બિલ છે, રસીદ હોય, બધા વાઉચરો હોય, તો આ બધું એના સમય પ્રમાણે એક ફાઇલની અંદર ફાઇલિંગ કરવામાં આવતું હોય છે અને એ બિલ જે બધા છે એની ઉપરથી પછી વ્યવહાર બને છે બિલને આધારે, બરાબર. જો જે બિલ હોય છે એ વાઉચર પરથી જે વ્યક્તિ નામું લખે છે, હિસાબો જે વ્યક્તિ લખતો હોય, બરાબર, તો એની પાસે એનું જ્ઞાન હોય છે એટલે એ બિલને આધારે એક આર્થિક વ્યવહાર બનાવે છે. ધારો કે આપણે રમેશભાઈ પાસેથી માલ ઉધાર ખરીદ્યો હોય તો એનો ક્રેડિટ મેમો હોય તો એ ક્રેડિટ મેમો એનો પુરાવો છે કે ભાઈ આપણે રમેશભાઈ નામનો જે વેપારી છે તો એની પાસેથી આપણે ઉધાર માલ ખરીદ્યો છે. તો આવી રીતે દરેક જે બિલ હોય એના આધારે આપણને ખબર પડે છે. ધારો કે આપણે રસીદ કે પોચ હોય એટલે કે કોઈ વ્યક્તિ કે સંસ્થાને આપણે રોકડા પૈસા ચૂકવ્યા હોય તો એનું એ બિલ હોય તો એના આધારે આપણને ખ્યાલ આવે છે, એનો આર્થિક વ્યવહાર આપણને ખબર પડે છે કે ભાઈ આપણે ભરતભાઈ નામની જે વ્યક્તિ છે તો એને આપણે રૂપિયા 3000 જે છે એ રોકડા ચૂકવ્યા, તો એવો એક આર્થિક વ્યવહાર બને છે, બરાબર. એ જ રીતે તમે જુઓ તો ખર્ચનું વાઉચર, બરાબર. ધારો કે આપણે ધંધામાં કોઈ કર્મચારી કામ કરે છે, આપણે એને પગાર ચૂકવ્યો તો
તો આપણે એ રીતે એનું વાઉચર છે તો એના પરથી વ્યવહાર બને છે, બરાબર. કે ભાઈ એ જે વ્યક્તિ હોય કે ભાઈ ઉમેશભાઈ હોય તો આપણે એમ કે ભાઈ ઉમેશભાઈ છે અને આપણે પગારના રૂપિયા 5,000 ચૂકવ્યા. તો આવી રીતે જે વાઉચર હોય છે એની ઉપરથી આર્થિક વ્યવહાર બને છે અને આર્થિક વ્યવહારની પછી બેવડી અસર જે કરવામાં આવે એ બેવડી અસરને આધારે પછી હિસાબો લખાય છે, બરાબર. એટલે આગળ આપણે વાઉચરના પ્રકાર જે છે એ આપણે સમજ્યા છીએ. તો હવે પછી આપણે ફરી મળીશું ત્યારે આપણે આગળ જે ખાતાના બધા પ્રકાર છે, પછી વ્યવહારોની જે બેવડી અસર છે એના બધા નિયમો છે, બરાબર, એની આપણે થિયરિકલી વાત કરીશું. પણ આજે આપણે વાઉચરના પ્રકાર જે શીખ્યા છીએ તો એને સરસ રીતે તમારી પાકી બુકમાં લખી નાખજો અને નિયમિત તમે એનો અભ્યાસ કરતા રહેજો. આપણે આ મહિનામાં ખાસ યાદ રાખજો એકમ કસોટી આપણે આવે છે, તો એ રીતે આપણે પહેલું અને બીજું પ્રકરણ આપણે એકમ કસોટીમાં રાખ્યું છે. એટલે બીજું પ્રકરણ પહેલું પ્રકરણ આપણે પૂરું કર્યું એનો અભ્યાસ કરતા રહેજો. બીજું પ્રકરણ પણ આપણે સમય મર્યાદા પહેલાં, બરાબર, એના વિડીયો તમારી સામે આવશે. એટલે નિયમિત વિડીયો જોતા રહેજો અને અભ્યાસ કરતા રહેજો. પહેલું અને બીજું પ્રકરણ આપણે અભ્યાસક્રમમાં છે, એટલે 25 ગુણનું પેપર જે છે એ એમાંથી આવશે. એ બધું તમારા વોટ્સઅપની અંદર તમને જાણ કરવામાં આવશે. અસ્તુ, આભાર, ધન્યવાદ.